ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી વધી સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર વધ્યું છે। સરદાર સરોવર ડેમમાંથી અંદાજે 2.5 લાખ ક્યુસેક પાણી છે તે છોડવામાં આવ્યું। ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે। ગોલ્ડન બ્રિજ પાસે હાલ નર્મદા નદી 20.40 ફૂટે વહી રહી છે। સંવાદદાતા યોગેશ ફોનલાઈન પર જોડાયા છે। યોગેશ, ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળસપાટી વધી રહી છે, હાલ શું સ્થિતિ? જી, ચોક્કસથી જણાવ્યું કે જે પ્રમાણે સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને પાણીની આવક થઈ હતી, તેને લઈને સરદાર સરોવર ડેમમાંથી 2,45,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે, જેને લઈને ગઈકાલથી જ નર્મદા નદીની સપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને અત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 20 ફૂટની ઉપર વહી રહી છે અને હજી પણ સતત આ જે સપાટી છે તેમાં વધારો થઈ રહ્યો છે અને ભરૂચના કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને જે નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારો છે, નદી કિનારા જે વિસ્તારો છે તેઓને સાવચેત કરવામાં આવ્યા છે અને જો પાણીનું લેવલ વધુ થાય અને 24 ફૂટની ભયજનક સપાટી વટાવે તો જે નીચાણવાળા વિસ્તારો છે તેને અસર કરી શકે છે। તેને લઈને ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચનાઓ આપેલી છે। બિલકુલ યોગેશ, જાણકારી બદલ આભાર।